સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે દેવશયની એકાદશીની મહાત્મય કથા અને મહિમા શું છે, એકાદશી વ્રતના નિયમો શું છે અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે. અને ચતુર્માસનું મહાત્મય. સનાતન ધર્મમાં તમામ તિથિઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, પરંતુ એકાદશી તિથિનું મહત્વ સૌથી વિશેષ ગણાય છે. આ વખતે અષાઢ મહિનાને સુદ પક્ષની દેવશયની એકાદશી 25 જુલાઈ 2026ને શનિવારના દિવસે ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાતાળ લોકમાં ક્ષીર સાગરમાં યોગ નિંદ્રામાં બિરાજમાન થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ કારતક મહિનાની સુદ પક્ષની દેવ ઉઠી એકાદશીએ જાગે છે. આ 4 મહિનાનો સમયગાળો ચાતુર્માસ તરીકે ઓળખાય છે. આ મહિના દરમિયાન વ્રત, પ્રાર્થના અને સંયમ માટેનો વર્ષનો સૌથી પવિત્ર સમય ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ અને અન્ય શુભ કાર્યો પર વિરામ લાગી જાય છે, જ્યારે પ્રાર્થના, જપ, તપ, દાન અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત શ્રદ્ધા તથા અડગ વિશ્વાસ સાથે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ થાય છે, સાથે જ માનસિક શાંતિ, જીવનમાં સુખ સમૃદ્ધિ, સફળતા અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. દેવશયની એકાદશીની કથાનું શ્રવણ કરતી વખતે હાથમાં અક્ષત એટલે કે ચોખાના દાણા અવશ્ય રાખવા જોઈએ અને કથા પૂર્ણ થાય ત્યારે ભગવાનને અર્પણ કરવા જોઈએ. હવે દેવશયની એકાદશીની મહાત્મય કથા વિશે જાણીશું. એક વખત દેવર્ષિ નારદજીએ બ્રહ્માજીને દેવશયની એકાદશીના મહાત્મય વિશે જણાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, હું તમને દેવશયની એકાદશીની પવિત્ર કથા સંભળાવું છું, એટલે તમે ધ્યાનથી સાંભળો. બ્રહ્માજી કહે છે કે સતયુગમાં માંધાતા નામના એક ચક્રવર્તી સમ્રાટ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી અને સમૃદ્ધ હતી, પરંતુ ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ જાણતું નથી. થોડા સમય બાદ તેમના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ન પડતા ભયંકર દુકાળ પડ્યો. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો. યજ્ઞ, હવન, પિંડદાન, કથા વાર્તા જેવા ધાર્મિક કાર્યો પણ બંધ થવા લાગ્યા. જ્યારે માણસ દુઃખમાં હોય ત્યારે ધાર્મિક કાર્યોમાં તેનું મન ક્યાં રહે? પ્રજાજનો પોતાની વ્યથા લઈને રાજા પાસે પહોંચ્યા. રાજા તો પહેલેથી જ આ પરિસ્થિતિ ખૂબ દુઃખી હતા. તેઓ વિચારવા લાગ્યા કે મેં એવું કયું પાપ કર્યું હશે જેના કારણે મારા રાજ્ય પર આટલું મોટું સંકટ આવ્યું છે. આ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવા માટે રાજા પોતાની સેના સાથે જંગલ તરફ નીકળી પડ્યા. એક દિવસ ભ્રમણ કરતા તેઓ બ્રહ્માજીના પુત્ર મહર્ષિ અંગિરાના આશ્રમમાં પહોંચ્યા. તેમણે મહર્ષિને સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહર્ષિ અંગિરાએ રાજાને આશીર્વાદ આપ્યા અને તેમને આગમનનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ વિનમ્રતાથી કહ્યું, હે મહાત્મા, હું ધર્મપૂર્વક નીતિ નિયમથી રાજ્યનું પાલન કરું છું, છતાં મારા રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો છે. કૃપા કરીને જણાવો કે આવું થવાનું કારણ શું છે અને તેનો ઉપાય શું છે. આ સાંભળી મહર્ષિ અંગિરાએ કહ્યું કે રાજન, સતયુગ સર્વ યુગોમાં શ્રેષ્ઠ છે. આ યુગના નાનામાં નાનું પાપ પણ મોટું પરિણામ આપે છે. સતયુગમાં ધર્મ ચારેય ચરણોમાં સ્થિર રહે છે. તમારા રાજ્યમાં એક શૂદ્ર તપસ્યા કરી રહ્યો છે, જ્યારે આ યુગમાં બ્રાહ્મણ સિવાય અન્ય કોઈને તપ કરવાનો અધિકાર નથી. એ જ કારણથી તમારા રાજ્યમાં વરસાદ થયો નથી. જ્યાં સુધી તે તપસ્વીનું મૃત્યુ નહીં થાય ત્યાં સુધી દુકાળ દૂર નહીં થાય. પરંતુ રાજાનું હૃદય નિર્દોષ તપસ્વીની હત્યા કરવા માટે તૈયાર ન થયું.
તેમણે કહ્યું, હે મુનિવર, હું નિર્દોષ મનુષ્યની હત્યા કરી શકું નહીં. કૃપા કરીને કોઈ બીજો ઉપાય જણાવો. ત્યારે મહર્ષિ અંગિરાએ કહ્યું, અષાઢ મહિનાની સુદ પક્ષની દેવસયની એકાદશીનું વિધિવત પૂર્વક વ્રત કરો. આ વ્રતના પ્રભાવથી અવશ્ય વરસાદ થશે. રાજા પોતાના રાજ્યમાં પરત આવ્યા અને ચારે વર્ણના લોકો સાથે મળીને દેવસયની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેમના રાજ્યમાં મુસળધાર વરસાદ વરસ્યો અને આખું રાજ્ય ધન ધાન્યથી સમૃદ્ધ બની ગયું. જે રીતે દેવસયની એકાદશી વ્રતથી રાજા માંધાતાને સુખ, સમૃદ્ધિ અને સંકટમાંથી મુક્તિ મળી, તેવી જ રીતે જે પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેણે પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દેવસયની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ આ દિવસે નિયમોનું પાલન કરવું જોઈએ અને દિવસ દરમિયાન ઊંઘવું નહીં. આ એકાદશી અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે મધ્યરાત્રિ સુધી ભગવાન શ્રીહરિ વિષ્ણુના ભજન, કીર્તન, કથા, વાર્તા અને સત્સંગનું શ્રવણ કરવું શુભ માનવામાં આવે છે. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવી દાન દક્ષિણા આપીને વિધિપૂર્વક વ્રતનું પાલન કરવું જોઈએ. ત્યારે જ દેવસયની એકાદશીના વ્રતનું શુભ ફળ પ્રાપ્ત થાય છે અને જીવનનું કલ્યાણ થાય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ આપ સૌની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમની કૃપા દરેક ભક્તગણ પર સદૈવ બની રહે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.